રાજસીતાપુર ગામ નજીક સરકારી દવાના 2 જથ્થા જાહેરમાં ફેંકવામાં આવ્યા. જાહેર જનતા, અબોલ પશુઓ અને ઝેરી પ્રદૂષણ માટે ઘાતક સાબિત થઈ શકે છે. તેથી તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે. ધ્રાંગધ્રા હાઈવે પર ફરી મળ્યો ઝેરમાં સરકારી દવાનો જથ્થો જોવા મળી રહ્યા છે. ત્યારે ક્યારેક તો મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો ન હોવાથી અવારું જગ્યાએ અને હાઈવે રોડ પર મેડિકલ વેસ્ટના જથ્થાઓ જોવાના દ્રશ્યો સર્જાઈ ચૂક્યા છે અને ફરીવાર સરકારી દવાના 2 જથ્થા રોડ ઉપર ફેંકી દેવામાં આવ્યા હોવાના દ્રશ્યો સર્જાયા છે. ઉલ્લેખનીય છે કે 15 દિવસ પૂર્વે ધ્રાંગધ્રા શહેરના રોડ ઉપર મેડિકલ વેસ્ટના જથ્થાઓ જોવા મળી આવ્યો હતો. ત્યારે રોડની સાઈડમાં દવાઓ અને ઇન્જેક્શનોનો જથ્થો ફેંકવામાં આવ્યો હતો. તે અંગે ધ્રાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસરને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ વારંવાર આવા પ્રકારની ઘટના બનતી હોવાના દ્રશ્યો સર્જાઈ રહ્યા હોય છે અને સરકારી તબીબો અને સ્ટાફ કર્મીઓ સામે કોઈ આકરા પગલાં લેવામાં આવતા નથી. તેના કારણે સરકારી તબીબો અને સ્ટાફ કર્મીઓ ફાવતું જડી જતું હોવાથી સરકારી દવાઓનો જથ્થો જાહેરમાં ફેંકી જાનલેવા પ્રદૂષણ ફેલાવા શક્યતાઓની સાથે અબોલ પશુઓની પણ ઘણી વખત ફેંકી દેવામાં આવેલ દવાઓનો જથ્થો આરોગવાથી અબોલ પશુઓના મોત પણ થઈ ચૂક્યા હોવાના કિસ્સાઓ બની ચૂક્યા છે. ત્યારે શનિવારે બપોરના સમયે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર આવેલા રાજસીતાપુર ગામ નજીક આવેલ સીએનજી ગેસ પંપ પાસે સરકારી દવાના જથ્થા ફેંકી દેવાની હાલતમાં જોવા મળ્યા હતા. વધુમાં રાજસીતાપુર ગામ નજીક આવેલ સીએનજી ગેસ પંપ નજીકમાં સરકારી દવાના 2 જથ્થા ફેંકી દેવામાં આવ્યા છે. તેની તપાસ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી અને તાલુકા અધિકારી દ્વારા ઊંડાણપૂર્વક હાથ ધરવામાં આવે તો દવાને જથ્થા ફેંકનારના નામો ઉજાગર થઈ શકે તેમ છે અને તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો ફરીવાર સરકારી દવાના જથ્થા રોડ ઉપર ફેંકી દેવાની હિંમત નહીં કરે તેવું માની શકાય તેમ છે. તપાસની કડક કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી જવાબદાર તબીબો અને સ્ટાફ કર્મીઓ સરકારી દવાના જથ્થાઓ અવારું જગ્યામાં અને હાઈવે રોડ પરની કાંટાની વાડમાં ફેંકીને રફુચક્કર થઈ જતા હોય છે. સરકારી દવાનો જથ્થો જાહેર રોડ ઉપર ફેંકી દેવામાં આવે તે બાબત અતિ ગંભીર માનવામાં આવે છે અને તપાસની સાથે જાહેરમાં નાખેલ દવાના જથ્થા મામલે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. અગાઉ પણ આ પ્રકારે ધ્રાંગધ્રા હાઈવે પર સોલડી ગામ નજીક જાહેરમાં ફેંકી દીધેલ દવાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. વધુમાં જાણવા મળ્યું છે કે રાજસીતાપુર ગામ નજીક જે સરકારી દવાના 2 જથ્થા રોડ ઉપર ફેંકી દેવામાં આવેલ છે તે દવાના જથ્થા નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જવાબદાર તબીબો અને સ્ટાફ કર્મીઓ દ્વારા જાહેર રોડ ઉપર ફેંકી દેવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે અને સાથે સાથે દવાના જથ્થાના પેકિંગ ઉપર સરકાર માન્ય છે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. દવાના જથ્થાઓ ફેંકી દેનાર અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે પછી અંધા કાનૂની જેમ જવાબદાર ઉચ્ચ અધિકારીઓ તપાસ કરવાના બણગા મારતા હોવા મળી શકે તો નવાઈ નહીં. સરકારી દવાના જથ્થાઓ રોડ ઉપર ફેંકી દેનાર કામચોર અને બિનજવાબદાર રીતે ફરજ બજાવતા તબીબો અને સ્ટાફ કર્મીઓ હોવાનું જાણવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ધ્રાંગધ્રા.